નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। સૌપ્રથમના સમાચાર મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સને લઈ જોઈશું। આરટીઓ ગયા વગર જ હવે મળશે તમને આ લાયસન્સ। જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા વિશે વિચારી રહ્યા છો તો અમે તમને કેટલાક નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમારા માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું સરળ બનશે। ઉપરાંત તમે આ સેવાનો લાભ ઘર બેઠા પણ સરળતાથી ઉઠાવી શકો છો। હવે આરટીઓની મદદ વગર ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવામાં આવશે। ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા પહેલા તમારે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડશે। ટેસ્ટ પાસ કર્યા પછી જ તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવે છે। આ કારણે તમારે તેના વિશે પણ જાણવું જોઈએ। લર્નિંગ લાયસન્સ મેળવવું એકદમ સરળ બન્યું છે હવે, કારણ કે આમાં તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી। તમે ઘર બેસીને ઓનલાઈન અરજી કરી શકો છો, પરંતુ તે પહેલાં તમારે ઓનલાઈન ટેસ્ટ આપવી પડશે। આ ટેસ્ટમાં તમે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પૂછવામાં આવે છે, જેમ કે તમને રસ્તામાં સામાન્ય રીતે નિયમો વિશે પૂછવામાં આવે છે, તેમજ ટ્રાફિક સિગ્નલ માહિતી પણ લેવામાં આવે છે। તમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તૈયાર કરવામાં આવેલ લર્નિંગ લાયસન્સ આપવામાં આવે છે। આ સમય દરમિયાન તમે ડ્રાઇવિંગ શીખી શકો છો અને તમારે ટ્રાફિક ચલણનો સામનો કરવો પડશે પણ નહીં, પરંતુ તમારે કાર પર એલ લખવું પડશે અને તે પછી તમે કાર ચલાવી શકશો। ત્યાર પછીના સમાચાર મિત્રો, દેશભરના ખેડૂતો 22 તારીખે દિલ્હીમાં મોરચો માંડશે। સંયુક્ત કિસાન મોરચો અને કિસાન મજદૂર સંઘ મોરચાની સંયુક્ત બેઠક ગઈકાલે ખન્નોરી બોર્ડર પર યોજાઈ હતી। આ દરમિયાન ખેડૂત નેતા જગદીશસિંહ દલેવાલે વધુમાં જણાવ્યું હતું કે 22 જુલાઈએ દિલ્હીની કોન્સ્ટિટ્યુશન ક્લબમાં એક બેઠક યોજવાની નક્કી કરવામાં આવી છે, જેમાં દેશભરમાંથી વિવિધ ખેડૂત જૂથોના પ્રતિનિધિ આવશે, સાથે જ જાણીતા કૃષિ તજજ્ઞો પણ ભાગ લેશે। સંમેલનમાં કેન્દ્ર સરકારના જૂઠાણાનો પર્દાફાશ થશે। તેમજ વધુમાં જણાવ્યું હતું કે સરકારી પ્રતિનિધિઓ ખોટા પ્રચાર કરી રહ્યા છે કે ખેડૂતોને એમએસપી કાયદેસર ગેરંટી આપવાની બજેટ પર લગભગ 17.5 લાખ કરોડ રૂપિયા વધારાનો બોજ પડશે। આ સાથે ખેડૂતો અને મજૂરો માટે દેવા મુક્તિ અને સ્વામીનાથ રિપોર્ટ મુજબ તેમના પાકના ભાવ નક્કી કરવા અંગે સંસદમાં અવાજ ઉઠાવીને કેન્દ્ર સરકાર પર દબાણ લાવવું જોઈએ। ત્યારબાદ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી વેપારીઓ અને સામાન્ય લોકોમાં રસ્તાઓ બંધ કરવાનો લઈને ખેડૂતો વિરુદ્ધ ખોટી માહિતી પ્રચાર થઈ રહી છે। વેપારીઓને થતા નુકસાન અને લોકોને પડતી સમસ્યાઓ માટે ખેડૂતોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ માટે ખેડૂતો જવાબદાર નથી। હવે હાઈકોર્ટ સામે સુપ્રીમ કોર્ટમાં જઈને હરિયાણા સરકારે સાબિત કરી દીધું છે કે તેમને વેપારીઓ અને લોકો સાથે કોઈ લેવા દેવા નથી। તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય ખેડૂતોને દિલ્હી જવા દેવાનો નથી, પરંતુ ખેડૂતો તેમના સ્ટેન્ડ પર અડગ છે। જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, તેમ જણાવાયું છે। ત્યાર પછીના સમાચાર મિત્રો, અટલ પેન્શન યોજનામાં આ બજેટમાં બમણો વધારો થઈ શકે છે। મિત્રો, જાણી લો સમાચાર વિસ્તારમાં। દેશનું સામાન્ય બજેટ 2024-23મી જુલાઈએ આવવાનું છે। આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસેથી દરેક વ્યક્તિને ઘણી અપેક્ષાઓ છે। ચર્ચા છે કે સરકારની તેની અત્યંત લોકપ્રિય સામાજિક સુરક્ષા પહેલ એટલે કે અટલ પેન્શન યોજના હેઠળ લઘુત્તમ ગેરંટી રકમ વધારીને દરખાસ્ત કરી વિચાર કરી રહી છે। હાલમાં આ યોજના પર સરકારે ગ્રાહકોના યોગદાનને આધારે દર મહિને 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધી ગેરંટી જોગવાઈ છે। ઇકોનોમિક ટાઈમ્સના મીડિયા અનુસાર સરકાર આ ન્યૂનતમ ગેરંટી રકમને બમણી એટલે કે 10,000 રૂપિયા સુધીની વધારી શકે છે। એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બજેટની તારીખની આસપાસ આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે। 20 જૂન સુધીમાં અટલ પેન્શન યોજનામાં 66.2 મિલિયન વધુ નોંધણી થઈ છે। આમાં એકલા નાણાકીય વર્ષ 2023-24માં 12.2 મિલિયન નવા ખાતા ઉમેરવામાં આવ્યા છે। સમાચારો અનુસાર અટલ પેન્શન યોજનાને વધુ આકર્ષક બનાવવા માટે કેટલીક દરખાસ્તો કરવામાં આવી શકે છે, જેમાં ગેરંટી રકમ વધારવાનો પણ સમાવેશ છે। આ અંગે તપાસ કરવામાં આવી રહી છે કે તમને જણાવી દે કે આ વર્ષમાં શરૂઆતમાં જ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન દીપક મોહંતીએ ભવિષ્યની જરૂરિયાતે પહોંચી વળવા માટે તેની પર્યાપ્તતા અંગે ચિંતા વ્યક્ત કરતા ખાતરીપૂર્વક પેન્શનની રકમ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। ત્યાર પછીના સમાચાર મિત્રો, ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી, 4 બાળકોના મોત। દેશમાં એક પછી એક નવા વાયરસની એન્ટ્રી થઈ રહી છે। જ્યાં હજુ લોકો કોરોનાના કહેરથી મુક્તિ નથી મળી, ત્યાં તો હજુ એક નવા વાયરસની એન્ટ્રી થઈ ચૂકી। હાલમાં આ વાયરસ ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આ વાયરસ બાળકોના મોટી માત્રામાં જોવા મળી રહ્યો છે। આ ચાંદીપુર નામનો વાયરસ, જેને મિસ્ટ્રી
વાયરસના નામથી પણ ઓળખવામાં આવી છે. જોકે હાલમાં ગુજરાતના આ જિલ્લામાં 2 દિવસમાં આ વાયરસની ઝપેટમાં આવેલા બાળકોમાંથી 5 બાળકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. હવે સવાલ એ છે કે ચાંદીપુરા વાયરસ શું છે અને તેના લક્ષણો શું છે અને આ વાયરસથી બચાવ કેવી રીતે કરી શકાય. ડોક્ટર પ્રિયંકા આચાર્યએ જણાવ્યું છે કે હાલમાં ગુજરાતમાં જોવા મળી રહેલા ચાંદીપુર વાયરસ જો કોઈને થાય છે તો પહેલા તે વ્યક્તિને તાવ આવે છે. તેના લક્ષણો પહેલા જ વાયરલ ફ્લૂ જેવા હોય છે. આ વાયરલ મચ્છર, માખી, જંતુઓ દ્વારા ફેલાય છે. આ વાયરસની ઝપેટમાં આવનાર બાળકોના મગજમાં સોજો આવે ત્યારબાદ બાળકોનું સ્વાસ્થ્ય એટલું ખરાબ થવા લાગે કે બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. આ વાયરસ વિશે જાણકારી મળવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના નાગપુર ગામમાં વર્ષમાં 1966માં 15 વર્ષ સુધીના બાળકોને મૃત્યુ થયા હતા. જ્યાં બાળકોના મૃત્યુ વિશે તપાસ કરવામાં આવી તેમની મૃત્યુ આ વાયરસને કારણે થયું હતું, જેથી આ વાયરસને ચાંદીપુર વાયરસ નામ પડ્યું છે. જોકે હાલમાં આ વાયરસની અસર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે. આ વાયરસ વિશે નિષ્ણાંતોનું માનવું છે કે ચાંદીપુરા વાયરસ ફેલાવાનું મુખ્ય કારણ મચ્છર, માખી અને જીવજંતુઓ છે. હાલની વરસાદની સ્થિતિને જોતા તમારી આસપાસ સાફ સફાઈ ખાસ ધ્યાન રાખવું. આ સાથે કોઈ બીમારી લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર પાસે ઇલાજ કરાવો. ડોક્ટરની સલાહ વગર પોતાની જાતે કોઈ પણ દવા ન લેવી. ત્યાર પછીના સમાચાર મિત્રો, આજકાલ વરસાદની ભારે રેડ એલર્ટ. ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારથી મેઘરાજાની મહેરબાની જોવા મળી છે. ત્યારે આજે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ મચાવી રહ્યા છે. સુરતમાં ઉમરપાડામાં 14 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે તો ભરૂચના નેત્રંગમાં પણ 7 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. આ બધા વચ્ચે હવામાન વિભાગની તાજેતરની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તો આવતીકાલે 10 જિલ્લામાં રેડ એલર્ટની સાથે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ગામો જાણે સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે આજે મંગળવારે મેઘરાજા પણ ધબધબાટી બોલાવી રહ્યા છે. રાજ્યના 10 જિલ્લામાં મેઘતાંડવ કરી ચૂક્યા છે. તો હવામાન વિભાગે કયા જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે તેના વિશે જોઈએ. હવામાન વિભાગ અનુસાર આજે 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય 100 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ડાંગ, તાપી, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, ખેડા, આણંદ, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદના સમાચાર મિત્રો, પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવા અંગે ઉર્જા મંત્રી કનુ દેસાઈનું મોટું નિવેદન. પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવા અંગે ઉર્જા મંત્રીનું મોટું નિવેદન, જેમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું છે કે સૂચનો મંગાવ્યા છે. નિર્ણય આગામી સમયમાં લેવામાં આવશે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ફેઝ ઓથોરિટિકેશન એપ્લિકેશન લોન્ચ કરાઈ છે. આ એપ્લિકેશનનો પ્રારંભ કરનાર ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય છે. જીએસટી વિભાગે ફેઝ ઓથોરિટિકેશન એપ લોન્ચ કરી છે, જેમાં જીએસટીને લઈને થતા કૌભાંડ પર રોક લાગશે. દેશમાં પ્રથમવાર ગુજરાતની એપ્લિકેશનનો પ્રારંભ થયો છે. મંત્રી કનુ દેસાઈએ નવી સેવાઓ પ્રારંભ કરાવ્યો છે તેમજ નવી સિસ્ટમથી જીએસટી નંબર મેળવવાનું સરળ બન્યું છે. અત્યાર સુધી બાયોમેટ્રિક દ્વારા થતી પ્રક્રિયા હતી. બાયોમેટ્રિક દ્વારા ગરીબોને લાલચ આપી કૌભાંડ કરતા હતા. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલી કૌભાંડ કરતા હતા. હવે જીએસટીને લઈ થતા કૌભાંડ પર રોક લગાવી છે. લાંબા સમયથી પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ લાવવાની માંગ કરવામાં આવી હતી. જો આમ થશે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 22 જૂને જીએસટી કાઉન્સિલની બેઠક બાદ કહ્યું છે કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો રહ્યો છે અને હવે રાજ્યોએ સાથે મળીને તેનો દર નક્કી કરવાનો હોય છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી લગાવવામાં આવે છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા વેટ લેવામાં આવે છે. આ સિવાય ટ્રાન્સપોર્ટ કોસ્ટ અને ડીલર કમિશનર જોડીને અંતિમ કિંમત આવે છે. તેમાં જો જીએસટી લાગુ કરવામાં આવે તો કિંમત શું ફેરફાર થશે તે આપણે આગળ સમાચારમાં જોઈશું. સૌ પ્રથમના સમાચાર ખેડૂતો માટે. ખેડૂતોને કરાયા સાવધાન. ખેડૂતો વિરુદ્ધ થઈ રહ્યું છે મોટું કૌભાંડ. જાણી લો આ સમાચાર. જો તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જરૂરી છે. સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલ એક મેસેજથી સાવધાન રહે. જો ખેડૂત ભાઈઓ તે ફાઇલ ડાઉનલોડ કરી લેશે તો તેઓ સ્કેમમાં ફસાઈ જશે અને તેનો શિકાર થશે. ચાલો જાણીએ માહિતી વિસ્તારમાં. સરકારે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એક એપ્લિકેશન ફાઇલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકારે ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવા કહ્યું છે.
જો મિત્રો વોટ્સએપ સંદેશમાં પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર તરફથી આપવામાં આવતી સહાય રકમ મેળવવા માટે એક એપ્લિકેશન ફાઇલ ડાઉનલોડ અથવા તો ઇન્સ્ટોલ કરવાનું નિર્દેશન આપવામાં આવ્યું છે. સરકારે ખેડૂતોને નકલી મેસેજ પ્રત્યે સાવધાન કર્યા છે. સરકારનું કહેવું છે કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે અને ખેડૂતોને તેને તરત જ ડિલીટ કરવા જણાવ્યું છે.